સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। વ્રજધામ સોસાયટીમાં ભર ઉનાળે ઘોડાપુર ઉમટ્યું, જેમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી જોવા મળ્યું છે ચારે તરફ। ગરમીમાં એક બાજુ પીવાના પાણીના લોકો ફાંફા મારી રહ્યા છે અને બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા તો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો જામનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। અમે આપના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તો ભર ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો। વ્રજધામ સોસાયટીમાં ભર ઉનાળે ઘોડાપુર જોવા મળ્યું। તો ગરમીમાં એક બાજુ લોકો પીવાના પાણીના ફાંફા છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો તંત્ર આ વાતથી અજાણ છે કે કેમ, તે અનેક સવાલ ઉઠવા પામ્યા। તો લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। તો ભર ઉનાળો છે, લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી તરફ આ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। ગરમીમાં એક બાજુ પીવાના પાણીના ફાંફા છે તો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। તો રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। તો વ્રજધામ સોસાયટી પાસે આ ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય આ તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો એક બાજુ લોકોને પીવાના પાણીના ફાંફા છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર આ વાતથી અજાણ છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, તે હવે જોવું રહ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, લાખો લીટરનો પાણીનો વેડફાટ, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે લાલપુર બાયપાસ ચોકડીનો જે વિસ્તાર આવેલો છે, જેમાં વ્રજધામ સોસાયટી છે, જે આ સોસાયટીમાં જે પાણીનો ભરાવો થયો છે, જે ભર ઉનાળે જે પાણીના ઘોડાપુર જોવા મળ્યા તેવી સ્થિતિ જણાવવામાં આવી છે। જેમ કે વાત કરીએ તો થોડા દિવસ પહેલા જે રણજીતસાગર ડેમમાંથી જે પાણીની પાઇપલાઇન જે પંપાઉ સુધી જોડવામાં આવી હતી અને જે પાણીની પાઇપલાઇન જોડવામાં આવી ત્યારબાદ થોડા સમય બાદ તેમાં પાઇપલાઇનમાં જે ભંગાણ થયું છે, ભંગાણના કારણે જે પાણીનો ઘોડાપુર ઉમટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ઉનાળે કાળઝાળ ગરમી હોવા છતાં પણ જે એક બાજુ પીવાના પાણીના જે ફાંફા મારવામાં આવે છે ને જે બાજુ તંત્રની પણ ઘોર બેદરકારીના કારણે જે પાણીનો લાખો લીટરમાં જે બગાડ થઈ રહ્યો છે। જી, આ કેટલા સમયથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે અને તંત્રને કોઈ જાણ નથી આ વાતની? જી ચોક્કસ જણાવી દઉં કે જે 2 થી 3 મહિના પહેલા જે રણજીતસાગર ડેમ થી જે પંપાઉ સુધી જે પાણીની જે લાઈન દોડાવવામાં આવી હતી જે લાઈનમાં થોડા દિવસ પહેલા 4 દિવસ પહેલા જે પાણીની પાઇપલાઇન જે લીકેજ થઈ છે, જેના કારણે તંત્રને પણ હજી કોઈ ધ્યાનમાં નથી આવ્યું કે જે આ લાખો લીટર છે તે પાણી વેડફાઈ રહ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની બેદરકારી સામે આવે છે, કારણ કે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, આ રસ્તા પર નદીઓ વહી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ તંત્ર આ વાતથી અજાણ છે। આ એક સવાલ ઉઠવા પામ્યો, ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની બેદરકારી સામે આવી છે। તો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું।